કારણ સત્સંગ છે. કારણ સત્સંગનું લક્ષ્ય છે. કારણ સત્સંગી તરીકે આપણા સૌનું લક્ષ્ય છે, જીવનનો ધ્યેય છે. મહારાજનું સુખ પામવું, મૂર્તિ સુખ પામવું, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી, અલૌકિક સુખ પામવું, એના માટે જ આ સંપ્રદાય છે. આપણું અંતિમ લક્ષ્ય છે. ઇંગ્લિશમાં જેને કહેવાય અલ્ટિમેટ ગોલ, જીવનનો અલ્ટિમેટ ગોલ દરેક વ્યક્તિનો આ હોવો જોઈએ અને સત્સંગી માત્રનો આવવો જોઈએ. આપણે ભૌતિક સુખો માટે સત્સંગ કર્યો નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે, પ્રથમનું 70મું વચનામૃત, દેહ માંદો રહે છે તો સાજો થાય, આ સત્સંગ કરું છું તો સાજો થાય તો સારું. નોકરી ધંધા બરાબર નથી ને બરાબર ચાલે તો સારું. બાળકો ઘરમાં સંતાન નથી, ભગવાન સંતાન પ્રાપ્તિ કરાવે તો સારું. આવી કોઈ સકામ ભાવનાથી ભૌતિક સુખ માટે સત્સંગ ન કરવો. સત્સંગ કરવો તો કેવળ જીવાત્માના મોક્ષ માટે કરવો. આપણા માટે કારણ સત્સંગી માટે શબ્દ કયો વપરાય? અનાદિ મુક્તની સ્થિતિ. મોક્ષ, આત્યંતિક મોક્ષ એ કાર્ય સત્સંગનો શબ્દ છે. આપણો પ્રભાવી શબ્દ છે અનાદિ મુક્તની સ્થિતિ પામવી. એના માટે જ સત્સંગ કરવો, પણ કોઈ ભૌતિક પદાર્થની ઈચ્છાથી સત્સંગ ન કરવો. એટલે કે સકામ ન થવું કોઈ દિવસ સત્સંગમાં, કદી સકામ ન થવું. સદા નિષ્કામ થજો અને નિષ્કામ રહેજો, એવી અમારી બધાને બે હાથ જોડે વિનંતી છે. સકામ ભક્તો ઉપર કોઈ દિવસ ભગવાનનો અંતરનો રાજીપો ના થાય, મોટા પુરુષનો અંતરનો રાજીપો ના થાય. એક જ ઈચ્છા રાખવી, બસ હે મહારાજ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી થજો. બસ કશું જ માગવું નહીં ને કશું જ ઈચ્છવું નહીં. માગે એ ભક્ત નહીં અને માગ્યા પછી આપે તો એ ભગવાન નહીં. માગે તો એ ભક્ત નહીં અને માગ્યા પછી આપે તો એ ભગવાન નહીં. માગવું નહીં. બાળકની તમામ ઈચ્છાઓની ખબર એના મા બાપને હોય જ. બાળકને કયા સમયે શું જોશે એ મા બાપ બધું જાણે છે કે મારો બાળક હવે 10મામાં આવ્યો છે અને ટ્યુશન રાખવું પડશે, એની ફી ભરવી પડશે, એને ડ્રેસ બદલવો પડશે. બધી જ એના મા બાપને ખબર છે. એમ આપણા મહારાજ માવતર છે. માગવાની જરૂર નથી, સકામ ન થવું. માગવું તો મહારાજ પાસે 3 વસ્તુ માગવી. હે મહારાજ સદાય રાજી રહેજો. કઈ માગણી કરવી? બેલા બધાય બે હાથ જોડીને બોલો બેલા, હે મહારાજ સદાય રાજી રહેજો. આ એક માગણી કરવી. બીજી માગણી કરવી તો એ કરવી, હે મહારાજ દેહ ભાવ થકી મારી રક્ષા કરજો. હે મહારાજ દેહ ભાવ થકી મારી રક્ષા કરજો. બસ આ દેહના ભાવો છે, કામ ક્રોધાદિક શત્રુ હોય, દેહના ભાવો છે, એના થકી મારી રક્ષા કરજો. અને ત્રીજું માગું, હે મહારાજ મૂર્તિનું સુખ આપજો. હે મહારાજ મૂર્તિનું સુખ આપજો. બસ આ 3 સિવાય બીજી કોઈ ચોથી માગણી આપણે ન કરી. 3ની છૂટ છે. આ નિષ્કામ ભક્તિ છે. આ સિવાય બીજી કંઈ પણ માગણી કરવી એ સકામ ભક્તિ છે. કોઈ દિવસ સકામ ન થવું, કારણ કે સકામ ભક્તનું નામ મહારાજના લિસ્ટમાંથી ઓટોમેટિક કમી થઈ જાય છે. એવું સોફ્ટવેર જ ગોઠવ્યું છે મહારાજે. સકામ ભક્ત બને એટલે એનું લિસ્ટમાંથી ઓટોમેટિક ડિલીટ થઈ જાય નામ. ડિલીટની શું કહેવાય પેલું કોમ્પ્યુટરમાં બટન ઉપર જવું ના પડે, ઓટોમેટિક ડિલીટ થઈ જાય. સકામ ન થવું. હવે આ થઈ આધ્યાત્મિક અલ્ટિમેટ ગોલની વાત. પણ મહારાજે તમને સંસારમાં રાખ્યા છે, અમને સત્સંગમાં રાખ્યા છે, પણ આ બધો અવરભાવ છે. અવરભાવ એટલે વ્યવહારિક ભાવ. વ્યવહાર આપ્યો છે.
અમારા માથે પણ સત્સંગનો વ્યવહાર છે, તમારા માથે સત્સંગનો છે અને જગતનો પણ છે, સંસારનો વ્યવહાર પણ છે. આ બધો અવરભાવ છે. અવરભાવમાં સુખી રહીશું તો પરભાવના સુખ તરફ ગતિમાન થઈ શકશું. આપણે 2 દિવસ પહેલા કહ્યું હતું, ભૂખે ભગવાન ન ભજાય. ઘરમાં ડખા ચાલતા હોય, સંસારમાં વ્યવહારમાં અનહેપી હોય, ઉદ્વેગ હોય, અશાંતિ હોય, રોટલાની ચિંતા હોય, તનના દુઃખ હોય, મનના દુઃખ હોય, ધનના દુઃખ હોય, અને એમાં ભગવાન ના ભજી શકાય, સ્થિતિના માર્ગે આગળ ના વધી શકાય. એના માટે જ આ વખતે, આ વર્ષે ઘર ઘરની હોળી રૂપ, ઘર ઘરના પ્રશ્નો રૂપ એ સમસ્યાઓનું નિવારણ થાય એવા હેતુથી SMVSના સમાજમાં ક્યારેય કોઈ પણ પરિવાર અનહેપી ન રહે એવા હેતુથી જ્ઞાન સત્ર આપણો છેલ્લો ગયો, એમાં એક હેપી ફેમિલી અહીંયા લખ્યું છે 2 બાજુ, હેપી ફેમિલી, સુખી પરિવાર કેવી રીતે બને એના માટેનો એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. આ વાતો માત્ર સાંભળવા માટે નથી, સમજવા માટે નથી. જો આપણા પરિવારને સુખી પરિવાર કરવો હોય તો એક વ્યક્તિની ફરજ નથી, ઘરના પરિવારના તમામ સભ્યોએ આ જે મહારાજની મોટાની આપેલી ચાવીઓ છે, સુખી થવા માટેની ચાવીઓ છે, એ ચાવીઓનો ઉપયોગ બધાએ કરવો જોઈએ. તો જરૂર સુખી પરિવાર બની શકે. ઘરમાં સંપ ન હોય, એકબીજા વચ્ચે બોલ્યાના વ્યવહાર ન હોય, એકબીજા વચ્ચે એકબીજાનું ગમાડતા ન હોય, એકબીજાને ગમાડતા ના હોય, એકબીજાની જોડે રહેવું ગમતું ના હોય, એકબીજાનું બોલ્યું ગમતું ના હોય, તો આના જેવી દુઃખની વાત કઈ કહેવાય? ભલે કરોડો રૂપિયા ઘરમાં હોય ને કરોડની સંપત્તિ હોય, શું કરવાની પહેલા? આપણે એવો આનંદમાં કિલોલ કરતો પરિવાર બનાવવો છે, એવો સંકલ્પ કરજો બધા. તો જ આ વાત આપણે જીવનમાં ચરિતાર્થ કરી શકશું. જે ચાવીઓ આપણને 3 ચાવી આપવામાં આવેલી, કઈ કહેશો કોઈ? ચલો અમે કહી દઈએ છીએ. 1, એક્સેપ્ટન્સ. ઘરના તમામ સભ્યો એકબીજાની સ્વીકૃતિ કરતા શીખો. સ્વીકાર કરી લો કે આ જ મારા માટે છે. જેમ તમે ઓફિસમાં સાહેબની સ્વીકૃતિ કરી લેવી પડે છે કે નહીં ભાઈ? સાહેબોએ એમ્પ્લોય પોતાના જે કર્મચારીઓ હોય એની સ્વીકૃતિ કરવી પડે છે કે નહીં? આપણા શેઠિયા હોય તો એની સ્વીકૃતિ કરવી પડે છે કે નહીં? વાતાવરણ બદલાય તો એની સ્વીકૃતિ કરવી પડે છે કે નહીં પહેલા? એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય તો આપણે ના પાડી શકીએ જ પહેલા, સ્વીકારી લેવું પડે છે કે નહીં? ચલો હમણાં વરસાદનું ઝાપટું આવી જાય તો સ્વીકૃતિ કરી લેવી પડે છે કે નહીં? બસ સ્ટેન્ડે ઊભા હોય અને બસ મિસ થઈ જાય કે મોડી આવે તો સ્વીકૃતિ કરવી પડે છે કે નહીં? સંજોગ પડે આપણે સંજોગ પરિસ્થિતિ જે બને છે એની સ્વીકૃતિ કરીને ચાલવું પડે છે. અહીંયા પણ BRTS બસો ચાલે છે ને પહેલા. હવે 1.5 ભાડું કે ડબલ ભાડું ખર્ચીને બેઠા હોય પણ આપણી બાજુમાં જે વ્યક્તિ આવીને બેહે એની સ્વીકૃતિ કરવી પડે છે કે નહીં પહેલા? લગર વગરીઓ આવે તો એ સ્વીકૃતિ કરવી પડે, ને સોફિસ્ટિકેટેડ છૂટેડ બુટેડ આવે તો એ સ્વીકૃતિ કરવી પડે, બઈ આવે તો એ સ્વીકૃતિ કરવી પડે, ને ભાઈ આવે તો એ સ્વીકૃતિ કરવી પડે. પડે સ્વીકૃતિ કરવાથી જ સંસાર ચાલે છે. બધે જ સ્વીકૃતિ કરો છો. ઘરમાં પરિવારમાં 5 જણની સ્વીકૃતિ કરી લો તો આપણો પરિવાર જરૂર સુખી પરિવાર બની શકે. સ્વીકાર કરી લો. પ્રભુની પ્રસાદી સમજીને એનો સ્વીકાર કરી લો કે ભગવાને આપેલી પ્રસાદી છે. કોઈ ઉદ્વેગ નહીં, કોઈ અશાંતિ નહીં, કોઈ ઉભરો નહીં, કોઈ રોદના ના રડવો. હે મારા પપ્પા આવાને, મારી મમ્મી આવીને, મારા ઘરવાળા આવાને. તો આ ભગવાનની આપેલી પ્રસાદીનો અસ્વીકાર છે. પરિવારમાં જો સુખ જોતું હોય તો અરસપરસ જે ઘરના સભ્યો છે
જે પરિસ્થિતિ, જે સંજોગ, જે ઘર, નાનકડું ઘર હોય તો એની સ્વીકૃતિ કરી લો. હે ઓલ્યાનો બંગલો થયો ને આપણે ફ્લેટમાં, હે બંગલો થયો ને ફ્લેટમાં. એનો બંગલો તમારા માટે પિત્તળ છે ને તમારો ફ્લેટ તમારા માટે હોનું છે. સ્વીકાર કરી લો. આપણને બીજાનું બહુ ગમે છે, પોતાનું નથી ગમતું હોતું. આ એક માનવ સહજ સ્વભાવ છે. બીજાના ઘરના સભ્યો બહુ ગમે, આપણા ઘરના આપણને બિલકુલ ના ગમે. હે બીજાના હારા આપણા ઘરમાં જાઓ, બીજાના ઘરમાં હારું આપણા ઘરમાં જાઓ. તો આવા નેગેટિવ શબ્દો ન બોલો, ન વિચારો. પ્રભુની પ્રસાદી છે, સ્વીકાર કરી લો. ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જશે આમાં, ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જશે. જે ઘટના બની છે એનો સ્વીકાર કરો. મારા ઘડતર માટે જ છે. પ્રભુએ જે સંજોગ મૂક્યો હોય એ પણ મારા ઘડતર માટે છે. ધંધામાં નુકસાન ગયું એનો પણ સહર સ્વીકાર કરો. હા, બીજી વખત આવું ન થાય એના શીખવા માટે જે કંઈ બન્યું છે એનું મંથન જરૂર કરો. કે આવી ભૂલ કરી એટલે આપણને આવું થયું. એનું મંથન કરો, એનું ચિંતન કરો, પણ દુઃખી થઈને એને રોદના ના રોવો. જે બન્યું છે શીખીને આગળ વધો, પાછા વળી જાઓ. જે બાબતમાં આપણે એક ખોટા ડિસિઝન લેવાઈ ગયા હોય તો, પરંતુ આવેલી પરિસ્થિતિનો સહર સ્વીકાર કરી લો. પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ બીજી વખત આવી પરિસ્થિતિ ન થાય એમાં તમે અમારી રક્ષા કરજો. પરંતુ એકબીજાના ઉપર બ્લેમિંગ કરવું, આક્ષેપો કરવા, એકબીજાને જેમ ફાવે એમ બોલી નાખવું, કોઈને ગુનેગાર ઠેરવી દેવા, હેપી ફેમિલી માટેના સંજોગ નથી. સ્વીકાર કરી લો. સંજોગનો, પરિસ્થિતિનો, વ્યક્તિનો, વ્યક્તિઓનો, બનેલી ઘટનાઓનો, આવનાર સંજોગનો સ્વીકાર કરવો જ પડશે. દાખલા તરીકે અત્યારે મંદીનો માહોલ ચાલુ થયો છે. શું કરશો? સ્વીકાર કરીને સાચવીને ચાલવાનું, બીજો કોઈ ઉપાય નથી. સાચવીને ચાલવાનું. એક એક સ્ટેપ ફૂંકી ફૂંકીને દૂધ પીવાનું. એક એક સ્ટેપ ભરો તો બહુ જ સાચવીને ભરો. ઉતાવળિયા નિર્ણય ન લો. જેમ ચાલતી વખતે એક પગ મૂકીએ છીએ, બીજો પગ ઉઠાવીએ છીએ, એક મૂકીને બીજો ઉઠાવીએ છીએ. બધા બે એક હારે ઉઠાવો શું થાય? બેલા પડી જવાય. એક એક સ્ટેપ વિચારીને ભરો. પરંતુ સમય સંજોગનો સ્વીકાર કરી લો. ઘરની આવક ઘટે છે, આવક વધુ હોય ત્યારે જલસા કર્યા હોય, પ્લેન સિવાય ફરતા ના હોય, ફર્સ્ટ ક્લાસમાં જતા હોય, ખર્ચા ધોમ સાહેબી ભોગવી હોય ને ઝાઝા ખર્ચા કર્યા હોય, પરંતુ સંજોગ એવો આવ્યો, આવક ઘટી ગઈ. સંજોગનો સ્વીકાર કરીને બહાર કેવું લાગશે એનો વિચાર ન કરો કે બહાર લોકોમાં કેવું લાગશે. નહીં, જે સંજોગ પ્રભુએ આપ્યા છે એ સંજોગ પ્રમાણે ચાલો, તો જ સુખી પરિવાર બનશે. નહીંતર એક વખત સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જ્યારે ઊંચું થઈ જાય છે ને, અને પછી મહારાજ ક્યારેક એવા સંજોગ મૂકે ત્યારે લાફા મારીને પછી લાલ ગાલ રાખવાના હોય, વ્યાજે લાઈન ઘરના પરિવારના ખર્ચા કાઢવાના હોય. આ ધંધા ન કરાય. આ સ્વીકાર કર્યો ના કહેવાય. સંજોગ પરિસ્થિતિનો જે સમયે ભગવાન જેમ રાખે તેમ રહેવું. સારા દિવસો હોય ને દર મહિને 50,000, 5 લાખ કે 2 લાખ ખર્ચો થતો હોય, લાખ રૂપિયા ખર્ચો થતો હોય, સંજોગ આવે ત્યારે 50,000માં પતાવતા શીખો. એ સ્વીકાર કર્યો કહેવાય. એ રીતે ચાલવું પડે. લાંબી ચાદર હોય તો હોડ લાંબી હોય તો લાંબા પગ કરો તો થાય, પણ ક્યારેક ટૂંકું ઓઢવાનું હોય શું થાય? પહેલા ટૂંટિયું વાળીને હોઈ જવું પડે. શીખવું જોઈએ. એ પણ ટૂંટિયું વાળતા આવડવું જોઈએ. કે આપણે કાયમ લાંબા પગ કરીને ચાલીએ, હુતા છીએ ને. અરે ભાઈ, કાયમ હુતા હતા, એ દર ચાદર લાંબી હતી, હવે ટૂંકી ચાદર આવી છે, શું કરવું જોઈએ? પહેલા હોડ જેવી હોડ એવું લાંબુ કરવું જોઈએ. ટૂંટિયું વાળીને ઓઢીને, હવે ઠંડી છે નહીં તો ઠરી જશો, બીજી ચાદર છે નહીં, ક્યાંથી લાવશો? તો ઠરી જવું એના કરતાં ટૂંટિયું વાળીને હું શું ખોટું કહો? હે પેલા એ ઉત્તમ છે ને. આ સ્વીકાર કર્યો કહેવાય.
પ્રભુએ જે સમયે જે સંજોગ આપ્યો છે એનો સહર સ્વીકાર કરી લો અને એ પ્રમાણે સેટ થાવ, એડજસ્ટ થઈ જાઓ. બીજો ઉપાય છે એડજસ્ટ થાવ. સમય સંજોગ સાથે એડજસ્ટ થાવ, પરિસ્થિતિ સાથે એડજસ્ટ થાવ. વિચાર ના કરો કે આપણું કેવું ખરાબ દેખાશે ને, એ મોટા મકાનમાં રહેતા હતા ને હવે આપણે એપાર્ટમેન્ટમાં રહેવા જવાનું. અરે મહારાજની મરજી, ગણ્યું છે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો. અને એક વાત સમજી રાખજો મુક્તો, દુનિયાથી ડરો નહીં, દુનિયાની વાહવાને વાહવા ગણો નહીં. દુનિયાથી ડરો નહીં અને દુનિયાની વાહવાને વાહવા ગણો નહીં. બધું 2-4 દાડા પૂરતી જ વાહવાઈ થવાની અને 2-4 દાડા પૂરતું જ લોકો બોલવાના. 2-4 દાડે બધું ભૂલી જાય છે. મન ઉપર આ બધું ના લો. સહર સ્વીકાર કરો સમય સંજોગ પરિસ્થિતિનો. દુઃખી હાથે કરીને દુઃખી ના થાવ. ચોળીને ચીકણું ના કરો. ઉદ્વેગને અશાંતિ ન કરો. એના લીધે ઘણા રોગ ઊભા થઈ જાય છે. ફ્રસ્ટ્રેશન ને ટેન્શન ને બીપી ને હાઈ બીપી ને લો બીપી ને આ બધું શાનું છે? આ બધી જ માનસિક ચિંતાઓ છે. અને માનસિક ચિંતાઓ ઊભી આપણે જાતે કરીને કરીએ છીએ. રિલેક્સ રહો, બી રિલેક્સ. બસ પ્રભુની પ્રસાદી છે. એ પ્રસાદી હતી, આ પ્રસાદી છે. દૂધપાક હોય તો પ્રસાદી છે અને કારેલાનું શાક હોય તો પ્રસાદી છે. પેલા ભાવતું ભોજન મળે તો પ્રસાદી છે, ના ભાવતી વસ્તુ આવી જાય તો પ્રસાદી છે, પ્રભુની પ્રસાદી છે. સ્વીકાર કરી લો. ઉદ્વેગને અશાંતિ ઊભી ના કરો હાથે કરીને. દરેક સંજોગમાં એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ. એડજસ્ટ થઈ જાઓ. એડજસ્ટ એટલે સેટ થઈ જાઓ, પરિસ્થિતિ સાથે સેટ થઈ જાઓ. જેમ અત્યારે તમે બધા કેવા સેટ થઈ ગયા છે, બોલો. જો જગ્યામાં જે જગ્યા મળી ત્યાં સેટ થઈ ગયા કે નહીં? બોલો. કાયમ આમ પોળા બેસતા હોય, પણ આજે કીધું ભાઈ હાંકડા બેહો, જગ્યા નહીં રાખવાની, તો બોલો આમ કરીને બેહી ગયા કે નહીં બેલા? જો સમજવું જોઈએ કે આટલા બધાને આપણે એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બીજું તો નથી કરી શકતા. ચલો આપણે પલાઠી નાની વાળીએ. કાયમ પલાઠી વાળીને બેસવું એવું ભાઈ, સંજોગ એવા હોય તો મોટી પલાઠી વળાય અને સંજોગ એવા હોય તો કેવી નાની પલાઠી વાળવી જોઈએ. શીખાય કે નહીં? પહેલા એડજસ્ટ થઈ જાઓ. અને ત્રીજું, કોમ્પ્રોમાઇઝ. જતું કરતા શીખો. કંઈ પણ બન્યું, લેટ ગો કરો, ભૂલી જાઓ, છોડી દો. ક્યાંય નોંધ ના રાખો. અંબાર ના કરો. અંબારવાથી તાજું થાય છે અને વધુ ને વધુ દુઃખી થવાય. નેગેટિવ વાતોને સંભાળવાની ના હોય, એને ભૂલી જ જવાની હોય. ફરગેટ એન્ડ ધેન ફરગીવ. ભૂલતા શીખો અને ક્ષમા આપતા શીખો. ક્ષમા માગતા શીખો. હેપી ફેમિલી બનાવવા માટે, અને એ ઉપાય મારે જ શરૂ કરવાના છે એવું વિચારજો. ઘરવાળા પહેલા ચાલુ કરે, ઘરના ચાલુ કરે તો હું કરું, એમને સમજવાનું છે નહીં, મારે જ સમજવાનું છે. આવો વિચાર કરજો. આ વાત મારા માટે થાય છે. કોઈ શરૂ કરે કે ન કરે, મારે કરવું છે. આજનો પહેલો ઉપાય, કંઈ પણ બને પરિવારમાં, ઘરમાં, પરિવારમાં કંઈ પણ બને, કંઈ વિક્ષેપ ઊભો થાય, બે માણસ વચ્ચે, માતા પિતા સાથે, ભાઈ સાથે, પરિવારમાં કંઈ પણ બને, તરત એક વિચાર કરો, આ બન્યું એમાં મારી શું ભૂલ છે? કયો વિચાર? આ જે કંઈ બન્યું એમાં મારી ક્યાં ભૂલ છે? જેને બીજા શબ્દોમાં કહેવાય, નિજ દર્શન કરતા શીખો. પોતાની ભૂલ ઓળખતા શીખો. મારી ક્યાં ભૂલ છે? આપણે ક્યારેય આ કર્યું જ નથી. આપણે શું સર્વે કર્યા કરીએ? એમણે આમ કર્યું, એમણે આમ કર્યું, એમણે આમ કર્યું, એ આવું બોલ્યા, એ આવું બોલ્યા. એટલે આપણે હાવ કોરા ધાકોર નીકળી જવાનું. આપણી કોઈ ભૂલ જ નહીં, બધી સામેનાની જ ભૂલ. જે કંઈ અનહેપી પરિવાર છે, દુઃખી પરિવાર છે, એનું મોટું કારણ આ છે. આપણે સામેનાની જ ભૂલો જોઈએ છીએ. કોઈ દિવસ હું ભૂલથી ભરેલો છું, મારી કઈ ભૂલ છે એવો વિચાર કર્યો કોઈ દિવસ? આ કરો. નિજ દર્શન કરો. પોતાની ભૂલને ઓળખો, સ્વદોષને તપાસો. ભૂલ ના જ હોય એ તો ભગવાન કહેવાય. ભગવાન છો તમે બધા? ભગવાન છો પેલા? આ પાડો તો હું દંડવત કરું.
ભગવાનની ભૂલ ના હોય. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ હોય જ. એમને એમની ભૂલ નથી દેખાતી, તમને તમારી ભૂલ નથી દેખાતી, એનું તો પરિણામ છે. ઘરમાં કંકાસ શાનો છે, ઉદ્વેગ શાનો છે, પરિવાર દુઃખી કેમ છે? એકેની ભૂલ નથી દેખાતી, એટલે આક્ષેપબાજી ચાલુ છે. હે તમે આમ કરો છો, બોલો કે તમે આમ કરો છો. હું તો બે હાથ છોડીને વિનંતી કરું છું, સત્સંગમાં આવ્યા છો, અહીં તમે સત્સંગમાં આવ્યા છો, પહેલો વિચાર આ કરો કે હું ક્યાં ભૂલ કરી રહ્યો છું, મારી ક્યાં ભૂલ થઈ. હું આવું બોલ્યો એટલે એમણે ગુસ્સો કર્યો ને, હું આવું બોલ્યો એટલે ગુસ્સો થયો ને એમને. કે એમણે ગુસ્સો કર્યો એટલે શું થાય? કેમ થયું આવું? સર્ચ કરો. તમે ગૂગલમાં બહુ સર્ચ કરો છો, સેલ્ફ ગૂગલ વાપરતા શીખો. પેલું ગૂગલ તો બહુ વાપરો છો તમે. સેલ્ફ ગૂગલ એટલે સમજ્યા પેલા નિજ દર્શન કરો. અને એના માટે આપણે જ્ઞાન સત્રની અંદર એક લેસન આપ્યું છે, નિજ દર્શન ડાયરી બનાવો. રોજ દિવસ દરમિયાન જે કંઈ બન્યું એમાં પોતાની ભૂલોને ચકાસો. બહુ મોટો દેહાધ્યાસ ટાળ્યાનો આ ઉપાય છે. આ સુધી આપણે કર્યું જ નથી કોઈ દિવસ. મારી ભૂલ છે વિચાર કર્યો જ નથી, આપણે સ્વીકાર્યું જ નથી કોઈ દિવસ કે મારી ક્યાંક ભૂલ થાય છે. તપાસો, જુઓ, અને ભૂલનો અહેસાસ થશે ને, સ્વીકાર થશે ને, પોતાની ભૂલ દેખાશે ને, તો તરત થોડા પાછા વળાશે કે સારું ભૂલ તો મારી હતી અને હું એમની ઉપર આક્ષેપ કરું છું. તો જ માફી મગાશે, તો જ હાથ જોડાશે, તો થોડાક આપણાથી હળવો ટોન થશે, આપણો બોલવાનો ટોન હળવો થશે, સહાનુભૂતિ આવશે. ફરજિયાત છે પોતાની ભૂલને ઓળખો, તપાસો, નિવારવા માટે પ્રયત્નશીલ થાઓ. પોતાની ભૂલ જુઓ. અમારે મેં વાત કરી હતી જ્ઞાન સત્રમાં, અમારે SSP પ્રોજેક્ટ ચાલે છે સ્વામિનારાયણ ધામ ઉપર, સમર્પિત સેવક પ્રથા. એનું શોર્ટ ફોર્મ શું છે પેલા? SSP. લગભગ અત્યારે 17-18 મુક્તો એમાં પોતાનું જીવન સમર્પિત કરીને આવ્યા છે. એમાં આજથી 1 વર્ષ પહેલાની વાત છે, 1.5 વર્ષ પહેલાની. જરા બધા હરખા, બધા યંગ, સ્વાભાવિક છે, સ્વભાવો કામ કરી જાય એટલે અંદર થોડું ઓલિયાનું ખેંચે ને ઓલિયાનું ખેંચે કરે, આવું બધું થયા કરતું. એક દિવસ જવાનું થયું મારે સભામાં જઈને મેં બધું થોડું જાણવામાં આવેલું એટલે થોડું પૂછપરછ કરી. એકને બોલાવીને પૂછું શું છે, તો કે પેલો આવો છે. બોલ્યાને પૂછ શું છે, તો કે ઓલ્યો આવો છે. બોલ્યાને પૂછું શું છે, તો કે ઓલ્યો આવો છે. બધાને એક લેસન આપ્યું કે હવે તમારે રોજ રાત્રે બેસીને મારી શું આજે દિવસ દરમિયાન શું ભૂલ થઈ એને 5, 10, 15 મિનિટ આમ આંખ બંધ કરીને વિચારવાનું કે આજે કંઈ ઘટના ઘટી, આજે બોલવાનું થયું એકબીજાને, એમાં મેં શું ભૂલ કરી, મારી કંઈ ભૂલ ખરી, તપાસવાનું, નોંધવાનું. આ જ્ઞાન સત્રમાં તો પછી આ અમલ કરાયો ને એમાંથી રિઝલ્ટ દેખાયું ને એટલે તમને બધાને જ્ઞાન સત્રમાં આ નિજ દર્શન ડાયરી આપી. સેવક કાયમ કહે છે કે અમે જે કંઈ તમારી આગળ વાત આવે છે ને બધી અનુભવોમાંથી આવે છે. અમે વાંચેલામાં હું માનતો જ નથી. વાંચેલું ને સાંભળેલું આપી દેવું એમ નહીં, પહેલા હું અનુભવ કરું આ બધો, અને અનુભવ કર્યા પછી જ આગળ વધારું. આ મૂર્તિના સુખની વાતો છે ને એ પણ અનુભવમાંથી પસાર થયેલું છે બધું. માત્ર મારા એકનો નહીં, હું મારી ઉપર તો અનુભવ કરું પણ ઘણાની ઉપર કરું પછી આગળ મૂકું. ISO માર્કો મારીને. ISO એટલે સમજ્યા ને તમે? આ પ્રમાણ થયેલી વસ્તુ છે, ખાલી બોલેલી વસ્તુ નથી. એટલે બધાને કહ્યું કે તમે મને 15 દિવસ પછી ફરીથી હું આવીશ. તમે દરેક તમારી ભૂલ તપાસો, લખો.
15 દિવસ પછી હું ના ગયો, મારે રાજીપા સ્વામી મોકલ્યા કે સ્વામી તમે જાઓ તપાસ કરો શું છે. બોલો 50% પ્રશ્નો સોલ્વ થઈ ગયેલા. 50% પ્રશ્નો, 50% વાતાવરણ સુધરી ગયેલું અંદર અંદર. કારણ કે દરેક અત્યાર સુધી શું કરતા હતા, બીજાની હમ આંગળી કરતા હતા કે આવો છે, આ આવો છે, આવો છે, આની ભૂલ કરી, આને આવું કર્યું, આને આવું કર્યું, આને. હવે શું જોવાનું થયું, મારી આ ભૂલ છે, મારી આ ભૂલ છે, મારી આ ભૂલ છે. જે અત્યાર સુધી માહોરો જ નહોતો, એની આદત જ નહોતી. બોલો 15 દિવસમાં 50% રિઝલ્ટ, જે નેગેટિવ રિઝલ્ટ હતું ને ડાઉન થઈ ગયું. અને હું 1.5 મહિના પછી ગયો. બોલો બધા એમ કહે છે કે સ્વામી આ સુધી અમે જે કર્યું ને અમે બહુ મોટી ભૂલ કરી છે, અપરાધ થઈ ગયા છે મહારાજ. એકબીજાને માફી માગતા થઈ ગયા. આજની તારીખમાં મુક્તો અંદર એટલી બધી આત્મીયતા છે, એટલું બધું અંદર એકબીજા પ્રત્યે એટલો બધો આત્મીયતા છે, એટલા બધા અંદર હેપી છે બધા. અને એનું કારણ શું, પોતે પોતાની ભૂલને ઓળખતા થયા. હું આપ સૌને વિનંતી કરું છું, ઘર છે, પરિવાર છે, નાનો પરિવાર હોય તો નાના પ્રશ્નો હોય, મોટો પરિવાર હોય તો મોટા પ્રશ્નો હોય. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, નાના લાકડામાં નાનો અગ્નિ હોય, મોટું લાકડું હોય તો મોટો અગ્નિ હોય. સ્વાભાવિક છે, નાનું લાકડું હળગે તો આટલો જ ભડકો થાય, અને મોટું લાકડું એક હારે હળગે તો પેલા મોટો ભડકો થાય ને. નાના પરિવારમાં નાના પ્રશ્નો હોય. પેલા નાની ડીશ પડી જાય, આવડી નાની ડીશ પડી જાય તો એનો અવાજ એટલો થાય, ને મોટી થાળી પડે તો અવાજ મોટો થાય. સ્વાભાવિક છે. પણ એનાથી એવું નહીં વિચારો કે હવે આમ જ થવાનું છે. પહેલી ચાવી આ લગાડો કે જે કંઈ બન્યું એમાં મારી ક્યાં ક્ષતિ છે, મારી ક્યાં ભૂલ છે. નીજને જુઓ, તપાસો, અને તપાસીને એને નિવારવાનો પ્રયત્ન કરો કે હવે મેં આમ કર્યું એટલે આવું થયું ને, મેં પક્ષપાત કર્યો એટલે આવું થયું ને, હું આવું બોલ્યો એટલે આવું થયું ને, મેં ગુસ્સો કર્યો એટલે આવું થયું ને, હું બિનજરૂરી વચ્ચે વિના કારણે વચ્ચે ડખડખ કચકચ કરવા ગયો એટલે આવું થયું ને, મેં મારું મનનું ધાર્યું કરવાનો પ્રયત્ન કર્યો એટલે આવું થયું ને, મેં હઠ રાખી એટલે આવું થયું ને, મેં મારો સ્વભાવ ના છોડ્યો એટલે આવું થયું ને. મારે ક્યાં બોલ કરવાની જરૂર હતી? રસોઈ બનાવી હતી, જમી લેવાની જરૂર હતી, જે હતી એ પ્રસાદી ઠાકોરજીને ધરાઈને મહારાજ જમી લીધું તો હું કઈ બાળીનો મૂળો? તે હું કહ્યું હે બરાબર રસોઈ નથી કરતા, હે અમને મહારાજ બોલ્યા હતા અનંત કોટી બ્રહ્માંડના પતિ જમી રહ્યા, તો હું કોણ? મારે જમી જ લેવાની હોય. હે મરચું બરાબર નથી નાખ્યું, મીઠું બરાબર નથી નાખ્યું, હે તમને બનાવતા જ આવડતું નથી ને, આવા નવા રહ્યા, આવું બધું મારે ક્યાં બોલવાની જરૂર હતી? નીજ દર્શન કરો, સ્વને તપાસો. આ સત્સંગ સૌને તપાસવાનો છે. પરને તપાસવા માટે તો આખો સંસાર પડ્યો છે. સત્સંગમાં આયાનું ફળ શું? સત્સંગમાં આયાનું રિઝલ્ટ શું? સત્સંગમાં આવીને શું શીખ્યા? શું શીખ્યા આપણે? આ પહેલું શીખવાનું છે સત્સંગમાં આવી. હંમેશા સ્વની ભૂલને તપાસો. વેર માય સેલ્ફ ઇઝ રિસ્પોન્સિબલ, વેર આઈ રિસ્પોન્સિબલ. હું ક્યાં જવાબદાર છું? વેર ઇઝ માય મિસ્ટેક? મારી ભૂલ ક્યાં છે? તપાસીએ છીએ આપણે કોઈ દિવસ? તપાસજો, જો તમારું કેટલું રિઝલ્ટ મળે છે. આ બધી અપનાવેલી દવા છે. અમારે રાજકોટમાં એક હાર્દિકભાઈ કોટેચા કરીને છે, નવા સત્સંગમાં આવ્યા છે, પણ બહુ જ મુમુક્ષુ છે, બહુ મુમુક્ષુ. મને એમ કે સ્વામી આ સુધી મારું ઘરમાં એટલું બધું વર્ચસ્વ, ઘરમાં હું પપ્પાને જે કહું એમ પપ્પાએ કરવું જ પડે, મમ્મીને હું કહું એમ કરવું જ પડે. બહુ આઈટી ફિલ્ડમાં માસ્ટર છે, પોતાની કંપની છે, આઈટી કંપની છે, બહુ સારું, બહુ કમાય છે, ખૂબ મોટી આવક છે. એ કે સ્વામી મને મારો એટલો બધો અહંકાર, મારી આવડતનો, આ એમના શબ્દો કહું છું, સ્વામી મારા ઘરમાં મારું વર્ચસ્વ, મારું જ ચાલે, મારું જ ચાલે. નાનપણથી સ્વામી હું જુવાન હતો ને ત્યારથી મારા પપ્પાનું મારી આગળ ના ચાલે, મમ્મીનું મારી આગળ ના ચાલે, ઘરવાળાનું ના ચાલે, છોકરાઓનું ના ચાલે. હું કહું, આજ્ઞા કરું, હું બોલું એમ કરવું જ પડે, નહીંતર ભડકો થાય. બોલો, એટલો મારો અહંકાર અને મારો સ્વભાવ, દેહાભિમાની સ્વભાવ, અને પહેલેથી જ મારું ધાર્યું જ કરાયેલું. ઘરમાં ગમે એ રસોઈ બનાવવાની કીધી પણ હું કહું કે ઢોકળા બનાવવાના છે તો બનવા જ જોઈએ.
હું તાત્કાલિક કહું કે કલાક પછી ઢોકળા બનવા જોઈએ, કલાકમાં મને ખવું જ ના પડે કે ભાઈ લોટ પલાળવો પડે, લોટ લાવવો પડે અને પલાળવો પડે અને 2 કલાક રાખવો પડે, હાથો આવવા દેવો પડે, પછી ઢોકળું બને. એમને ઢોકળું ના બને, બને તો એ હાવ ફૂલ્યા વગરનું થાય, કેવું થાય મેં મોઢામાં ના જાય. પણ નહીં, હું કહું ઢોકળા બનાવવા એટલે બનાવવા જ પડે, નહીંતર એમને હું ઢોકળા જેવા કરી નાખું. બોલો. હવે એ કે સ્વામી હું જ્યારથી આ સત્સંગમાં આવ્યો, જ્ઞાન સત્રના 5 દિવસ મારી સામે બેસીને સત્સંગનો લાભ લીધો. એ કે સ્વામી જ્ઞાન સત્ર પછી મારું જીવન આખું બદલાઈ ગયું. સ્વામી મેં મારી ભૂલો લખવા માંડી, મને ખબર પડવા માંડી કે હું કેટલું મારું વર્ચસ્વ ચલાવું છું, હું મારું જ ચલવું છું. ઘરમાં હું અહંકારથી મારું જ ચલવું છું, કોઈનું સાંભળતો જ નથી, કોઈની પરિસ્થિતિ સમજવા તૈયાર નથી કે સામેનાની પરિસ્થિતિ શું છે, કોઈને સમજવા નથી તૈયાર નથી, કોઈનું સમજવા તૈયાર નથી. અને હું મારું જ ધનાધન ચલવ્યા કરું છું. કામ થવું જ જોઈએ, આમ થવું જ જોઈએ, આમ થવું જ જોઈએ. સમય જોવો જોઈએ, પરિસ્થિતિ જોવી જોઈએ, સામાની બિચારાની સામેની વ્યક્તિની પરિસ્થિતિ જોવી જોઈએ, પરંતુ કોઈ દાડ સમજ્યો જ નહીં. અત્યારે જ્યારથી મેં નિજ દર્શન ડાયરી લખવાનું શરૂ કર્યું, રોજ હું રાતે બેસું 1/2 કલાક, અને આજે દિવસ દરમિયાન મેં મારું ક્યાં ક્યાં ચલવ્યું. આ ખોટું કહેવાય, આ અહંકાર કહેવાય. સત્સંગમાં અહંકાર મૂકવાનો છે, સત્સંગમાં આવીને નિર્માની થવાનું છે, સત્સંગમાં આવીને સૌને સમજતા થવાનું છે, સત્સંગમાં આવીને પોતાની ભૂલોને ઓળખતા થવાનું છે. સ્વામી ઓળખતો થયો, લખતો થયો, માફી માગતો થયો. સાંજ પડે હું મમ્મીની માફી માગી લઉં. એક હમટો સ્વભાવ તો જતો ના રહે, સ્વભાવ છે, એક હમટો ના જાય, પણ ભૂલ થાય ને પછી હું સાંજે માફી માગું, મમ્મી મારી ભૂલ થઈ ગઈ. ઘરવાળાની માફી માગું, મારી ભૂલ થઈ ગઈ. દીકરી છે એક તો, દીકરીની માફી માગું, બેટા મારી ભૂલ થઈ ગઈ. અને હું માફી માગું ને એમની આંખમાં આંસુ આવી જાય. અને સ્વામી એક શબ્દ બોલ્યા, મારા મમ્મી હવે એક શબ્દ મારા માટે બોલતા થયા કે શું નામ કીધું ભૂલી ગયો, હાર્દિક. અને સ્વામીએ નખ વગરનો સિંહ કરી નાખ્યો. કે એમના મમ્મી એ કહે છે કે સ્વામીએ તને નખ વગરનો સિંહ કરી નાખ્યો. તું અત્યાર સુધી લહુરિયા મારતો હતો નખથી, ત્યારે લહુરિયા બંધ થઈ ગયા. બોલો. એ કે સ્વામી મને આટલો શબ્દ મમ્મી બોલી શક્યા, નહીં તો તાકાત નથી મમ્મીની મને કહી શકે કે. મુક્તો આપ સૌને વિનંતી કરું છું, જરા નિજ દર્શન કરતા થાવ. કેટલા ડાયરી લખો છો, કેટલા રેગ્યુલર ડાયરી લખો છો? ચાલો આંગળી ઊંચી કરો, જરા ટેવ પાડો બધા જ. પેલા લખો ભાઈ, ચાલુ કરો. રોજ રાતે એક ડાયરીમાં 5 મિનિટ, એના માટે 10 મિનિટ ફાળવો. આપણી ભૂલને તપાસો, લખો અને નોંધો. ભૂલ નોંધવાથી પોતે પાછા વળાશે. આજ સુધી આપણે શરૂ કર્યું જ નથી. કરો. જો હેપી ફેમિલી બનાવવું હોય તો. અને માફી માગો. બીજી ચાવી નિજ દર્શન કરો અને માફી માગતા શીખો. સામેની વ્યક્તિની માફી માગતા શીખો. તમે કહો માફી માગવા, આપણે માફી ભૂલ ના હોય તો માફી માગવા, ભૂલ ના હોય તો પણ માગો. માફી માગવી એ મહાનતા છે, માફી માગવી એ કાયરતા નથી. આપણે ઊંધું સમજીએ છીએ. ઘણી વખત એવું બોલે માફી માગીએ ને તો કાયર કહેવાય, બધા આપણી પર ચડી બે. આપણે આવું બની ગયો, માફી માગીએ ને તો બધા આપણી પર ચડી બે. ખોટી માનીતા છે. માફી માગવાથી કાયર નથી કહેવાતું, એ મહાનતા છે. નાનામાં નાનાની પણ માફી માગો. સોરી કહેતા શીખો. મારી ભૂલ થઈ ગઈ બોલતા શીખો. અમે તો ગુરુદેવને જોયા છે. આ ગુરુદેવ આપણા, બોલો, આવા મહાન પુરુષ બધા સંતોના અનુભવ હશે. ગુરુજી કોઈનું કંઈ ચલવી ના લે. ગુરુદેવ નાની ભૂલ હોય તો બાપજી ચોખ્ખું કહી દે, સ્પષ્ટ કહે, રોકે ટોકે કહી દે. મોટો ખાસ આવ્યો હોય ને તો એ કહી દે. અમને સંતોને પણ ક્યારેક વઢીને પણ કહે, એમનો અધિકાર છે, કહી દે. પણ પછી બોલો બાપજી રાત પડે ને એટલે સંતને બોલાવે, સ્વામી આજે સવારે મારા તને વઢી જવાયું ને, રાજી રહેજો. બાપજી આવું કે રાજી રહેજો, હું આજ તને વઢી ગયો ને,
મુક્તો આ કહેવાય મહાન પુરુષની મહાનતા. બાપજી એમ કે પેલા સ્વામીને બોલાવો, મહારાજ એના હાથે જમવું છે એમ કરીને બે બાપજી કે પીરસ, તું પીરસમાં, રાજી કરવા માટે. મુક્તો આપણે કઈ વાડીના મૂળા, આપણને માફી માગવી એ મરવા જેવું લાગે. આજ આપણો અહંકાર, ઘરમાં પ્રશ્નો શાના છે? આના છે. માફી મગાય? અરે સંપ્રદાયનો રિવાજ છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કાર છે. માફી માગવી એ તો પડે એમાં શરમ શાની, એમાં સંદેશાનો, સંકોચ શાનો? ભૂલ થઈ ગઈ એમ બોલવું એ તો પ્રભુને પ્યારા થવાનું પ્રતીક છે, પ્રભુને પ્યારા થવાની મોટી ચાવી છે. ભૂલ થઈ ગઈ એમ બોલવું. માફી માંગો, એટલું કહીને હાર્ટલી સોરી કહો, હાર્ટલી હો. ઘણી વખત બોલાય તો ખરું, પણ કેવી રીતે બોલાય? હવે સોરી જાને, હવે બોલો, આવી રીતે બોલીએ આપણે. આ હાર્ટલી ના કહેવાય, ઉપરથી હળગાઈએ. આવું નહીં, હાર્ટલી, હૃદયપૂર્વક માફી માંગો. સોરી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. કરી તો જુઓ, આ ચાવી અપનાવી તો જુઓ, તમે અજમાવી તો જુઓ. એના કેવા રિએક્શન આવે છે, કેવા એના કેવા પરિણામો મળે છે, જુઓ તો ખરા. આપણે તો આપણાથી મોટાને સોરી નથી કહી શકતા. બોલો, માતા પિતાની આગળ કંઈક ભૂલ થઈ હોય તો મેં ઘણા એવા આપણામાં જોયા છે કે માતા પિતા આગળ માફી માગવી હોય, વડીલ આગળ માફી માગવી હોય, અરે સંતો આગળ માફી માગવી હોય તોય નથી માગી શકતા. તો કેટલા અહંકારથી આપણે ભરેલા છીએ, કેટલું દેહાભિમાન રગે રગમાં ભરેલું છે આપણે. ભૂલ છે, અરે ભૂલ ના હોય તો પણ ભૂલને સ્વીકાર કરવો કે મારી ભૂલ થઈ ગઈ, દયાળુ મને માફ કરો. કેટલી મોટી ઇમેજ ઊભી થઈ જાય સામેની વ્યક્તિમાં, ખ્યાલ છે તમને? સામેની વ્યક્તિમાં તમારા માટે કેટલું ઊંચું સિંહાસન થઈ જાય. માફી માગે એટલે નીચા નથી પડાતું, સામેની વ્યક્તિમાં બહુ રિસ્પેક્ટ ઉભો થઈ જાય. ધન્ય છે આને, નાની સૂની વસ્તુ નથી એ. કરી તો જુઓ, અજમાવી તો જુઓ. આપણા અહંકારને થોડોક ઓગાળો ને. આ અહંકારને ઓગાળવાના ઉપાય છે. નિજ દર્શન એ પણ અહંકારને, દેહ ભાવને ઓગાળવાની ચાવી છે. એનાથી દેહ ભાવ ઓગળે. દેહ ભાવ એટલે અહંકાર, દેહાભિમાન. માફી માંગવાથી દેહાભિમાન ઓગળે અને આપણું દેહાભિમાન જ ડખા કરાવે છે. ઉદ્વેગ ને અશાંતિનું કારણ શું છે? દેહાભિમાન. તો એ દેહાભિમાન કેમ ઓછું થાય? આ એની ચાવીઓ બતાવીએ છીએ ભાઈ. માફી માંગો, બસ હાથ જોડીને રોજ સાંજે એકબીજાને ચરણ સ્પર્શ કરીને કહો, આજ મારી ભૂલ થઈ ગઈ હોય, દિવસ દરમિયાન મને માફ કરજો. થાય દિવસ દરમિયાન ભૂલ થાય એ ગુનો નથી. ભૂલને છુપાવવી, ભૂલને દબાવવી, ભૂલને દોહરાવવી એ ગુનો છે. અને એના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે બસ ક્ષમા માગો, માફી માગો. પળે જુઓ, સાચા સત્સંગી બન્યા કહેવાય આપણે, નહીતર ખાલી ચાંદલાના સત્સંગી થયા આપણે. સાચા સત્સંગીના લક્ષણ છે આ બધા. મહારાજ અને મોટા કેવી રીતે રહ્યા છે, કેવા એમને આપણી પાસે કેવા આપણી પાસે સંકલ્પો સેવી રહ્યા છે. સભામાં આવો છો, શીખજો. આ તમારું પરિવાર હેપી બને એના માટે હું આ કહી રહ્યો છું પહેલા. અને એક નહીં, ઘણાને અમે અનુભવ્યા છે. ત્રીજી ચાવી, હવેની જે બે ચાવી છે એની પર આપણે ડિટેલમાં જઈએ છીએ જરા. મુક્તો, પરિવારોની અંદર જો કંઈ મોટા ભાગમાં પ્રશ્નો હોય ને, તો એ પ્રશ્નોનું મૂળ કારણ આજના યુગમાં
માતા પિતા બની જતા હોય છે. માતા પિતાનું કારણ બની જતું હોય છે. માતા પિતા નહીં, માતા પિતાનું હોવું, એમની સેવા કરવી એ કારણ બની જતું હોય છે પ્રશ્નોનું. મુક્તો આપને બે હાથ જોડે વિનંતી કરું છું, આજની બહુ મોટી ઘર ઘરની સમસ્યા છે. ઘર ઘરની હોળી છે. આજના કોઈ યુવાનોને કોઈની અંડરમાં રહેવું ગમતું નથી. આ એક બહુ જ મોટી આજના આ નવી પેઢી, નવી જનરેશન, એની આ એક ખાસિયત છે. દરેક સ્વતંત્ર રહેવા માગે છે અને સ્વતંત્ર રહેવા ઈચ્છે છે. કોઈ કોઈની અંડરમાં રહેવા તૈયાર નથી. કોઈને ગમતું નથી. આજે વિદેશનો ક્રેઝ આટલો બધો કેમ છે? એનું મુખ્ય કારણ આ છે. એવું તો બોલાય નહીં કે મા બાપ બહુ નાની ઉંમર હોય, હજુ ભણતા હોય ને એવું બોલાય નહીં. એટલે શું કે મારે કેનેડા જતું રહેવું છે, ભણવા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, ભણવા જવું છે, લંડન જવું છે, ભણવા જવું છે. મા બાપે સમજે કે હારો માનતો નથી, નકાઉ લોહી ઉકાળા કરે છે, એના કરતા જાય તો સારું. અને ઓલ્યો માનતો હોય કે આમની અંદરમાં રહેવું આખી જિંદગી, એના કરતા આપણે છેટા હારા. મોટા ભાગે, માફ કરજો યુવાનો, પણ નરી હકીકત છે. આજનો યુગનો પ્રભાવ છે, સમજી રાખવાનો. વી હેવ ટુ બી એક્સેપ્ટ, સ્વીકારવું પડશે. નવી જનરેશન અને જૂની જનરેશન વચ્ચેનો ગેપ રહેવાનો, વિચારોનો ગેપ રહેવાનો, કેમ ઓછો થાય એ પ્રયત્ન કરવાનો. પરંતુ તમામ વ્યક્તિને, તમામ યુવાનોને, તમામને અમારી વિનંતી છે, મા બાપને ઈશ્વરના ભાવથી સેવજો, તિરસ્કાર ન કરશો. એ પરિવારમાં કોઈ દિવસ સુખ શાંતિ નહીં આવે. મા બાપનો તિરસ્કાર જ્યાં હોય, મા બાપ પ્રત્યે નફરત હોય, મા બાપ પ્રત્યે ધુત્કાર હોય, મા બાપની આંતરડી દુભાવાતી હોય, જે પરિવારમાં મા બાપ પ્રત્યે અણગમો હોય, સમજી લેજો એ પરિવારમાં સુખ, શાંતિ, આનંદ કે ભગવાનનો વાસ કદી નહીં થાય. અત્યારે કદાચ તમે સુખી હશો, ખાધે પીધે રોટલે, આવતીકાલે ભવિષ્યમાં દુઃખ આવશે, આવશે, આવશે. લખી રાખજો. એક નહીં, હજારો પરિવાર અમે જોયા છે. આવતીકાલે આપ પણ તમારા દીકરાઓના મા બાપ થવાના છો. તમે પણ વૃદ્ધ થવાના છો. એ વિચારને પણ રાખજો જોડે જોડે. આજે જે તમારા મા બાપ તમને દુઃખી થાય છે, તમે કાલે એથી વધુ દુઃખી થશો. તમારા બાળકો બધું જુએ છે. તો પરિવારોની અંદર, આપણા પરિવારોમાં, ભારતીય સંસ્કૃતિમાં ઘરડાના ઘર, વૃદ્ધાશ્રમ હોય, બહુ દુઃખની વાત કહેવાય. મા બાપ એકલા રહેતા હોય, 3 દીકરા છતાંય મા બાપ વાંઝિયા હોય, ધિક્કાર કહેવાય. પાછા વળજો. અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, તમે અમારી કરોડોની સેવા કરશો પણ ઘરના મા બાપને રાજી નહીં કરો તો અમે રાજી નહીં થઈએ, ભગવાન રાજી નહીં થાય. એ તમારી કરોડોની સેવા નિરર્થક છે. નથી જોતી તમારી સેવા અમારે. મા બાપની આંતરડી ના દુભાવશો. મારે એક પ્રસંગ વાંચવો છે. કેવું વાતાવરણ જોઈએ ઘરનું. મુંબઈની એક બનેલી સત્ય ઘટના છે. મુંબઈની હાઈકોર્ટમાં આવેલો એક કેસ છે. એક દિવસ મુંબઈ હાઈકોર્ટમાં, મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં વિશ્વનો એક અનોખો કેસ આવ્યો. આવા કેસ હાઈકોર્ટમાં કે કોર્ટોમાં નથી આવતા, પણ એક અનોખો કેસ હતો. મોટે ભાગે કોર્ટમાં
જમીન, મકાન, મિલકત, ખૂન ખરાબા અને ઝઘડાના જ કેસ આવતા હોય છે. પણ આ કેસ આ બધી બાબતથી તદ્દન જુદો હતો. આ બનેલી સત્ય ઘટના છે, 4 વર્ષ પહેલાની, 2019 કે 20ની બનેલી સત્ય ઘટના છે. એક 70 વર્ષના ભાઈએ તેમના મોટા ભાઈ કે જેમની ઉંમર 80 વર્ષની છે એમની ઉપર કોર્ટમાં કેસ કર્યો છે. 70 વર્ષની ઉંમરના સગા ભાઈએ પોતાના સગા 80 વર્ષના 10 વર્ષ મોટા ભાઈ એમની ઉપર કોર્ટમાં કેસ મૂક્યો છે. અને નાના ભાઈએ જ્યારે હિયરિંગ ચાલુ થયું, હિયરિંગ એટલે સમજ્યા ને, સુનાવણી, જ્યારે એકબીજા પક્ષને, પક્ષકારો, બંને પક્ષકારો અને વાદીને પ્રતિવાદીને જ્યારે સાંભળે જજ, સુનાવણી, હિયરિંગ ચાલુ થયું, ત્યારે નાના ભાઈએ જજની સમક્ષ પોતાનું બયાન રજૂ કર્યું. બયાન એટલે સમજો છો ને, પોતાનો પક્ષ રજૂ કર્યો. હે જજ સાહેબ, અત્યારે મારી માતા 110 વર્ષના છે. મારા પિતા 40 વર્ષ પહેલા આ લોકમાંથી સિધાવી ગયા છે. મારા મોટા ભાઈ, જેમની ઉંમર અત્યારે 80 વર્ષની છે, તેઓ પોતાની સંભાળ, પોતાના શરીરની સંભાળ પણ માંડ રાખી શકે છે એટલી એમની અવસ્થા થઈ છે. કોની? મોટા ભાઈની. તો એ મારી માતાની સંભાળ કેવી રીતે રાખી શકે? વળી મારી માતા જ્યારથી પિતાશ્રી 40 વર્ષ પહેલા આ લોકમાંથી પ્રભુના ઘેર ગયા ત્યારથી મારી માતા એમની પાસે રહે છે, મોટાભાઈ પાસે રહે છે. હવે મોટાભાઈ સ્વયં અશક્ત બન્યા છે. મોટાભાઈના ધર્મપત્ની પણ હયાત નથી. મોટાભાઈના ધર્મપત્ની હયાત નથી. મોટાભાઈ સ્વયં પોતે અશક્ત બન્યા છે. તો હવે મારી માની સેવા કરવાનો મોકો મને મળવો જોઈએ. કેવો કેસ કર્યો છે સાંભળજો. મારી માની સેવા કરવાનો મોકો, ચાન્સ મને મળવો જોઈએ. મેં મારા મોટા ભાઈને ઘણી વખત પ્રાર્થના કરી કે આપણે 15 દિવસ સેવાના ભાગ કરીએ. મારા મોટા ભાઈએ કરવા તૈયાર નથી. મને મારી માની સેવા મળતી નથી. હું માની સેવાનો અડધો ભાગીદાર છું. મને મારી માની સેવા મળવી જોઈએ એવી મારી માગણી છે. તમે યોગ્ય ન્યાય આપો. આવો કેસ કોઈ દાડ સાંભળ્યો છે? ઘણા સાંભળ્યા છે. વિચિત્ર. 4 છોકરા હોય તો મા બાપ મારા ઘેરે નહીં, ઓલો કે મારા ઘેર નહીં. આ નાનો ભાઈ પોતાના મોટા ભાઈ પાસે મા બાપની માની સેવા માગવા માટે કોર્ટમાં કેસ કરે છે. જરા વધાવીએ આ ભાઈને, તાળીથી વધાવીએ. ધન્યવાદ. તમે પણ 3 વખત બધા બોલો ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. નાના ભાઈને ધન્યવાદ. લાખ વાર ધન્યવાદ. કેમ બધા ઢીલા પડી ગયા? ના ગમ્યો કેસ? પછી સાંભળજો શું થયું. મોટાભાઈએ જજે મોટાભાઈને પ્રશ્ન પૂછ્યો. એ પણ સામે પ્રતિવાદીમાં બેઠા હતા. તમારે કંઈ કહેવું છે આ બાબતમાં? મોટાભાઈએ પોતાનું બયાન રજૂ કરતા કહ્યું. હાથ ધ્રુજતા હતા. ઉંમર થઈ હતી ને, હાથ ધ્રુજતા હતા. સ્પષ્ટ બોલાતું નહોતું. છતાં પણ જજે કહ્યું કે તમારે કંઈ કહેવું છે? એટલે પોતાનું બયાન રજૂ કરતા કહ્યું, જજ સાહેબ, મારી માં એ જ મારું સુખ છે. હું મારા સુખને મારાથી કેવી રીતે જુદું કરી શકું? મારા સુખને મારાથી કેવી રીતે જુદું કરી શકું?
છતાંય, હે જજ સાહેબ, તમે મારી માને કોર્ટમાં બોલાવો, વ્હીલચેરમાં લવાશે એમને, અને એમને પૂછો, જો મારી માં કહે કે હું એમની સેવા બરાબર કરી શકતો નથી અને મારી દેખભાળમાં કંઈક કસર રહી જાય છે અને મારા લીધે મારી માને કંઈ પણ તકલીફ પડે છે, તો મારી માને હું તકલીફ નહીં પડવા દઉં. ખુશીથી નાના ભાઈ પાસે જઈ શકે છે, મને મંજૂર છે. પરંતુ મારી માની સેવા હું આપી દઉં? કદી નહીં બને જજ સાહેબ, નહીં બને. મારી હયાતી છે ત્યાં સુધી નહીં બને. બંને ભાઈઓના બયાન સાંભળી જજ સાહેબ સ્તબ્ધ બની ગયા. કોની તરફેણમાં જવાબ આપવો, જજમેન્ટ આપવું, એની વિસામણમાં તેઓ પડી ગયા. યાર, કોને જજમેન્ટ કેવી રીતે આપવું? અમે ઓલ્યો સાચો છે ને પેલો સાચો છે. તેથી તેમણે પોતાના એમના માતુશ્રીને આવતીકાલે રજૂ કરો એવું એક દિવસની મુદત પાડી. બીજે દિવસે વ્હીલચેરમાં એમના માતુશ્રીને લઈ આવવામાં આવ્યા. માજીને, 110 વર્ષના માજીને વ્હીલચેરમાં લઈ આવવામાં આવ્યા. માજી કાને ઓછું સાંભળતા હતા, 110 વર્ષની ઉંમર હતી. જજ સાહેબ પોતાની સીટ ઉપરથી નીચે માજી જોડે આવ્યા. એમના કાનમાં આવીને પૂછે છે, માજી, આપ કયા દીકરાની સાથે રહેવા ઈચ્છો છો? આપની શું ઈચ્છા છે? વ્હીલચેર પર બેઠેલા કમજોર થઈ ગયેલા માતુશ્રીએ કહ્યું, સાહેબ, હું એક માં છું. હું એક માં છું. મારે મન તો બે દીકરા સરખા છે. ડાબી અને જમણી આંખ છે. કઈ સારી ને કઈ નરસી. હું એકનું નામ આપીને કે આની જોડે રહેવા માંગુ છું એવું એકનું નામ આપીને બીજાનું દિલ દુભવી શકું એમ નથી. માટે હે સાહેબ, આપ જજ છો, તમારો ચુકાદો મને મંજૂર છે. આપ જ ચુકાદો આપો, મને મંજૂર છે. હવે જજ સાહેબની કેવી દશા થાય કહો છો? તો પ્રસંગ પણ કેવો છે, ત્રણેય પાત્રો જુઓ તમે, ત્રણેય પાત્રો જુઓ, એક એકથી ચડિયાતા છે એવું મને લાગે છે. તમને લાગે છે? જજ સાહેબ બહુ વિચારમાં પડી ગયા કે મારે શું જજમેન્ટ આપવું. છેવટે જજશ્રીએ ભારે હૈયે ચુકાદો આપ્યો કે મોટા ભાઈની ઉંમર વધારે છે, વળી તેઓ વૃદ્ધ થઈ ગયા છે, અશક્ત બની ગયા છે, એટલે હવે માની સેવા કરવાનો મોકો નાના ભાઈને આપવામાં આવે છે. આવું જજમેન્ટ આપ્યું. જજનો ચુકાદો સાંભળતાની સાથે જ કોર્ટ રૂમમાં બેઠેલા મોટા ભાઈએ નાના બાળકની જેમ પોક મૂકીને કોર્ટ વચ્ચે ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યું. મોટા ભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અને રડતા રડતા શું બોલે છે સાંભળજો. રડતા રડતા બોલતા હતા કે અરે ધિક્કાર છે આ બુઢાપાને. પોતાની સામે આંગળી કરીને કહે છે, ધિક્કાર છે આ બુઢાપાને, જેણે મારાથી મારું સુખ છીનવી લીધું. જેણે મારાથી મારું સુખ છીનવી લીધું. આટલું બોલતા બોલતા મોટા ભાઈ અવાચક બની ગયા. આ દ્રશ્ય નિહાળતા જજ સાહેબની આંખમાં પણ આંસુ આવી ગયા અને આખી કોર્ટમાં બેઠેલા સૌની આંખમાં હર્ષના આંસુ હતા. અને હૈયામાંથી ઉદ્ગાર સરી પડ્યા કે સંતાનો વચ્ચે વિવાદ હોય તો આવો હજો. ધન્ય છે. ફરીથી બોલો, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. બંને ભાઈઓને ધન્ય છે.
ઉપરથી બોલો છો કે અહીંથી બોલો છો? કેટલાને આ પ્રસંગ ગમ્યો? ચલો આંગળી ઊંચી કરો છો. ગમ્યો એનો અર્થ શું કહેશો? ગમ્યો એટલે શું? ગમ્યો કોને કહેવાય? જીભને તો, અરે કાનને તો ગમ્યો, મનને ગમ્યો. ગમ્યો કોને કહેવાય? તમારા મા બાપની તમે આવી રીતે સેવા કરો ને એનું નામ ગમ્યો કહેવાય ભાઈ. નહીતર અમને તમે પટાયા કહેવાય, અમને પટાઈ દીધા કહેવાય ભાઈ. અમારે આ પ્રસંગ હમણાં રાજકોટની સભામાં વંચાયો. બોલો, બીજે દિવસે સવારમાં એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે સ્વામી, રાત્રે સભા પત્યા પછી હું મારી મમ્મી પાસે ગયો. મારી મમ્મી એકલા જુદા રહેતા હતા, રાંધી ખાતા હતા, 30 વર્ષથી જુદા હતા. અમે બે ભાઈ, મારી મમ્મી નીચેના માળે રહે, હું ઉપરના માળે રહું, મારા મોટા ભાઈ ત્રીજે માળ રહે. સ્વામી મોટા ભાઈ રાખવા તૈયાર નતા, અમે તૈયાર નહોતા. મારી મમ્મી એકલા 30 વર્ષથી રાંધી ખાતા હતા. સ્વામી આ પ્રસંગ સાંભળીને હું ગયો. અમે બંને ભાઈઓ, બે સત્સંગી છે, બંને ભાઈઓ સત્સંગી, બંને ભાઈઓ ગયા. અમે બંને મમ્મીને કીધું, મમ્મા તમારા ઘેર, જેના ઘેર રહેવું અમે તૈયાર છીએ, પણ અમારા ઘેર આવી જાઓ, તમે એકલા રસોઈ બનાવીને જમો યોગ્ય નથી. સ્વામી મોટા ભાઈ કે ના હું લઈ જાઉં, હું કહું ના હું લઈ જાઉં, મમ્મીને હું લઈ જાઉં, બોલો કે હું લઈ જાઉં. સ્વામી અંતે અમે ચિઠ્ઠી નાખી, 3 ચિઠ્ઠી નાખી ભગવાન આગળ, કે મારા ઘેર નાના ભાઈના ઘેર મમ્મી રહે, મોટા ભાઈના ઘેર રહે, કે બેના ત્યાં 15 દાડા રહે. બોલો સ્વામી, અમે ચિઠ્ઠી નાખી, મમ્મીને પૂછ્યું, મમ્મીની આગળ માફી માગી લીધી. વર્ષોની ભૂલો હતી અમારી બધી. અમે ને અમારા ઘરવાળા મમ્મી જોડે જઈને માફી માગી આવ્યા. મમ્મી અમારી ભૂલ છે, અમે તમને આજ સુધી સમજી ના શક્યા. મમ્મીની આંખમાં આંસુ હતા, અમારી વહુઓની આંખમાં આંસુ હતા. સ્વામી અને મમ્મી આજે અમારા ઘેર આવી ગયા. અમને એનો હૈયામાં બહુ આનંદ છે. આને આ કેસ ગમ્યો કહેવાય ભાઈ, આને આ કેસ ગમ્યો કહેવાય, એને ધન્યવાદ આપ્યા કહેવાય. બાકી તાળી પાડીને તમે છટકી જાઓ ને હતા એવાની એવા ધોયેલા મૂળા જેવા રહો, શાના ધન્યવાદ? ખેંચી લો પાછા તમારા ધન્યવાદ, ખેંચી લો પાછા. બોલો, ખેંચી લઈએ છીએ, બોલો જોઈએ ધન્યવાદ, ખેંચી લઈએ છીએ, બોલો બધાય. નથી બોલવું તો બોલો ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હવે ધન્યવાદ આપ્યા પછી તમારી ફરજ વધી ગઈ, ખબર પડે છે તમને? ફરજ વધી ગઈ તમારી. નહીં તો રજૂ જે ચાન્સ આપું છું, બોલી જાઓ, ધન્યવાદ પાછા ખેંચું છું, બોલી જાઓ. માતા પિતાને દુઃખી ન થવા દેશો. આજે જ રાજકોટમાં જે ઘટના બની એવી તમારા કેસમાં બને, મને લખીને મોકલજો. તમારી હું 25 જગ્યાએ 25 સભાઓમાં તમને ધન્યવાદ અપાઈશ. ખૂબ રાજી થશો અંતરથી. કેટલા કરશો? ચલો આંગળી ઊંચી કરો. કેટલા આવું કરશો? મુક્તો સેવા ક્યાંથી મળે? કરજો, બહુ રાજી થશો. અને તમે 4 લીટીમાં મને લખીને મોકલી આપજો, જો તમને વાંધો ના હોય તો. રાજીપા માટે હો. તમે કહેશો તો 2 જગ્યાએ વાત કરીશ. સારી વસ્તુ છે, બીજાને પ્રેરણા મળે ને પહેલા. આ પ્રસંગ જો બન્યો તો આપણને પ્રેરણા લેવાનું મળ્યું કે નહીં પહેલા? તમારેમાંથી બીજા કોઈ પ્રેરણા લે? આ રાજકોટના પ્રસંગ ઉપરથી આપણને પ્રેરણા લેવાનું મળ્યું કે નહીં પહેલા? 30 વર્ષના સંબંધો. ત્યારે મને આવો એક પ્રસંગ સાંભળો ને, ત્યારે મને એટલો હર્ષ થાય, આનંદ થાય કે આપણી સભા સફળ થઈ. આ સભા સફળ થઈ. અમે અહીં બેઠા એ સફળ થયું. અહીં ખાલી અમે વાતો કરવા નથી બેઠા ને તમે સાંભળવા નથી બેઠા. અને વડીલોને પણ કહું છું 2 હાથ જોડીને, દીકરાઓ ક્યારેક ભૂલ કરે, આપણે પણ ભૂલ કરી હોય છે, આપણી પણ ક્યાંક ભૂલ હોય છે, વાંક હોય છે. ક્ષમા માગે ને તો પ્રેમથી ક્ષમા આપતા શીખજો. એ વડીલનું વડીલપણું છે. ઘણી વડીલ હોય છે ને, બધા આમ તમે જોવો ને એવા જિદ્દી હોય ને, મારો કક્કો ના ખહે. બોલો બોલો, માફી માંગવા આવે ને રડે ને તો ના નહીં તારા કે નથી આવું, જા. અલ્યા ભાઈ, ભૂલ થઈ ગઈ બિચારાની. હું તમારા યુવાનો વડીલો, હું તમારા બધાની આજે જાહેરમાં માફી માંગુ છું કે તમારા દીકરાની વહુઓ કંઈક ભૂલ કરી હોય એમના વતી હું માફી માંગુ છું. પણ તમે રિલેક્સ થજો, ઓછા થજો, જરા ઢીલા થજો. હા, તમારો સ્વભાવે બાપા સુધારજો થોડોક. હા, એક હાથે તાળી નથી પડતી. હા, નહીં યુવાનોને એકલાને કહું,
સમજે. આને તો વડીલો એમ ઘણા અત્યારે આમ બાયું આમ કોલર ચડાવતા હોય, તો અમે આજ બરાબરની હારી વાત લીધી, આને આજે બરાબરનો લીધો છે. હા, અને ઘર જઈને ઉપરથી કહેવા જાય, સાંભળ્યું તે સાંભળ્યું, એટલે ટેડીકાવે ઘેર જઈને. અરે ભાઈ, આપણી ભૂલ હોય, નિજ દર્શન કરો, આપણી ભૂલ પણ ઓળખો, સુધારો. આ જમાનાની સાથે થોડું ચાલવું પડશે. હા, આપણે આપણી જૂની પરંપરાઓ નહીં ચાલે. જમાનો બદલાયો છે, યુવાનોની સાથે રહેવું છે. એ જ તમારા હાથ પગ છે. આ જ તમારા હાથ પગ છે. હે, એ સમજવું પડશે. ક્યાંક ભૂલ હોય, મોટાની પણ હોય. પરિવાર છે, આપણે કઈ બધા સદગુણી જ નથી. પરંતુ પરિવાર હેપી બનાવો. આપણા પરિવારોમાં કંકાસ હોય, સાસુ નથી બનતું, બાપ દીકરા નથી બનતું, બે ભાઈને નથી બનતું. વોટ ડુ યુ મીન? એટલે શાના સત્સંગી તમે? સત્સંગમાં આ શીખો છો તમે? અમે તમને આવું શીખવાડીએ છીએ.